આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને તાજેતરમાં જ જેલમાંથી છૂટેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ હવે આમ આદમી પાર્ટીને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે અને તેમણે અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે કે હવે મને મારી તમામ ફરજોમાંથી મુક્ત કરો, કારણ કે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યો છું। ખરેખર રાજુ કરપડાએ કેમ રાજીનામું આપ્યું, તેની પાછળના કારણો શું છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગુજરાતના એક એવા નેતાની કે જેની ગણના હવે ખેડૂત આગેવાન તરીકે થઈ રહી હતી અને આમ આદમી પાર્ટીમાં તેમનું સ્થાન, તેમનો દબદબો બહુ મોટો હતો, કારણ કે તેઓ ગુજરાતના ખેડૂતોનો અવાજ હતા। આમ આદમી પાર્ટીએ પણ તેમને પુષ્કળ બહુમાન આપ્યું અને આ લડાયક નેતાએ પણ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મોટી કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું। આમ રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીએ પરસ્પર એકબીજાને મોટા કર્યા તેવું કહેવામાં જરા પણ સંકોચ નથી। આમ આદમી પાર્ટીએ એક આંદોલનની જાહેરાત કરી હતી ને વાત એવી હતી કે ખેડૂતોને એપીએમસીમાં લૂંટવામાં આવે છે, જેમાં કડદાનો ભાવ લેવામાં આવે છે। આ મામલે રાજુ કરપડા અને પ્રવીણ રામે બોટાદની અંદર એક આંદોલનની જાહેરાત કરી હતી। આ બંને નેતાઓ ત્યાં પહોંચે છે તે પહેલાં પોલીસ આવે છે અને પછી ધમાસાણ થાય છે, પોલીસ ઉપર પથ્થરમારો થાય છે, પોલીસના વાહનો ઊંધા પાડી દેવામાં આવે છે। આ મામલે પોલીસે રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ગુનો નોંધ્યો અને પછી તેમની ધરપકડ થઈ। બંને 100 દિવસ કરતાં વધુ સમય જેલમાં રહ્યા અને જેલમાંથી જામીન મુક્ત થયા। ત્યાર પછીના સમીકરણો બદલાયા। રાજુ કરપડાએ જેલમાંથી છૂટ્યા પછી પોતાને તમામ કાર્યક્રમોમાંથી અળગા કરવાનો નિર્ણય કર્યો અને રાજુ કરપડા કેમ આમ આદમી પાર્ટીના ફંક્શનમાં દેખાતા નથી તેવો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવી રહ્યો હતો, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રાજુ કરપડાને ત્યાં કેટલાક લગ્ન પ્રસંગ છે, માટે રાજુ કરપડા અત્યારે આમ આદમી પાર્ટીના ફંક્શનમાં આવી રહ્યા નથી। પરંતુ અમારી પાસે જે માહિતી આવી છે તે ઘણી સ્ફોટક છે અને માહિતી એવી છે કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે જેલની બહાર આવશો ત્યારે તમારા પાસાના કાગળ તૈયાર હશે, કારણ કે તમારી સામે ભૂતકાળમાં જે ગુનાઓ નોંધાયા છે તેમાં હવે તમારી સામે પાસા થશે। એટલું જ નહીં, ભૂતકાળના કેસો ફરી રીઓપન થશે, કોર્ટની કાર્યવાહી થશે, તમારે આ બધી જ પળોજળમાંથી ફરી પસાર થવું પડશે। બીજી તરફ વાત એવી છે કે 100 દિવસ જેલમાં રહેલા રાજુ કરપડા સાથે ખોટું થયું એવું તેમને લાગી રહ્યું હતું। કેટલાક કડવા અનુભવો પણ તેમને આમ આદમી પાર્ટીમાંથી થયા તેવું તેમના નજીકના સૂત્રોનો દાવો છે। આમ આદમી પાર્ટીએ તેમની સાથે શું કડવો વ્યવહાર કર્યો તેની હજી સ્પષ્ટતા થઈ નથી, પણ બીજી તરફ ભાજપ અને સરકાર રાજુ કરપડાનું નાક દબાવી તેમને ડરાવવામાં સફળ થઈ અને રાજુ કરપડા સાથે સોદો કરવામાં આવ્યો કે તમે જો આમ આદમી પાર્ટી છોડવા તૈયાર હો તો જ પછી આગળ વાત થશે। રાજુ કરપડા પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો, માટે તેમણે ભારતીય જનતા પાર્ટીની શરત સ્વીકારવાનો નિર્ણય કર્યો અને આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી। હવે સવાલ એવો છે કે આમ આદમી પાર્ટી છોડ્યા પછી રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીનું દામન પકડશે એ હજી સ્પષ્ટ નથી, પણ અમારી જાણકારી એવું કહી રહી છે રાજુ કરપડાને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી છોડવાની છે, ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું છે। ભારતીય જનતા પાર્ટી તમને ટિકિટ પણ નહીં આપે
તમારે માત્ર ભાજપ જે જવાબદારી સોંપે તે જવાબદારી ઉપાડવાની છે. જ્યારે માણસનો નબળો સમય હોય છે, નબળા સમયમાં કેવી રીતના તેને દબાવવો, કેવી રીતના તેને ડરાવવો અને કેવી રીતના તેને પોતાની ટોળકીમાં સામેલ કરી લેવો, તેવું ભારતીય જનતા પાર્ટીના નેતા અને સરકારને સારી રીતના આવડે છે. રાજુ કરપડા કંઈ ભાજપનું પહેલું નિશાન નથી. તે પહેલાં તેમણે શંકરસિંહ વાઘેલાને જ CBIની ફાઇલ બતાડી કોંગ્રેસ છોડવાની ફરજ પાડી હતી. અને છેલ્લો દાખલો હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલને પણ આ જ રીતના ભારતીય જનતા પાર્ટીએ ડરાવ્યા, ધમકાવ્યા અને કહ્યું કે રાજદ્રોહના કેસમાં આખી જિંદગી જેલમાં જશે, જેલમાં જવું છે કે મહેલમાં રહેવું છે નક્કી કરો. અને આખરે હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો દામન પકડ્યો અને પછી ધારાસભ્ય પણ થયા અને રાજદ્રોહના કેસમાંથી પાક સાફ નીકળી ગયા. તો આ છે સ્થિતિ આપણા રાજ્યની. અહીંયા માણસને કાં ડરાવવામાં આવે છે, કાં લાલચ આપવામાં આવે છે. માણસે પસંદ કરવાનું છે કે લાલચના શરણે થવું છે કે ડરના શરણે થવું છે. શરણે તો થવું અનિવાર્ય છે, નહીં તો તમારી શહાદત બાકી છે. રાજુ કરપડાએ શહાદત વહોરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે સમય એમને અનુકૂળ છે, માટે આમ આદમી પાર્ટીનો સાથ છોડવાનો નિર્ણય કર્યો છે. હજી સત્તાવાર રીતે રાજુ કરપડાએ આ મામલે કંઈ કહ્યું નથી, પરંતુ અરવિંદ કેજરીવાલને હિન્દીમાં લખેલા રાજીનામાના પત્રમાં કહ્યું છે, તમે મને પરિવારનો હિસ્સો બનાવ્યો, તમારો આભાર માનું છું. અંગત કારણસર હું રાજીનામું આપું છું. હજી અંગત કારણ શું છે? તે ગોપાલ ઇટાલિયાથી નારાજ છે કે પછી ભારતીય જનતા પાર્ટીના ડરથી શરણે થયા છે? તે આવનારો સમય જ કહેશે. તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ઉપર જ જોવા મળશે. રાજુ કરપડા અંગે અમારા સંવાદદાતાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પણ હજી સંપર્ક શક્ય બન્યો નથી. તેમનો સંપર્ક થશે તો તેઓ પણ શું કહેવા માગે છે તેમની વાત તેમની ભાષામાં, તેમના અવાજમાં તમારી સામે મૂકીશું. અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. આવી જ પાછો આવી જ વાતો લઈ. નમસ્કાર.